કાર્ય ગમે તેવું હોય, સંજોગો ગમે તેવા હોય, તમારી લાયકાત તમારી ભાવનાઓથી જ નક્કી થાય છે. ભાવનાઓ શુદ્ધ હશે ને તો ઈશ્વર અને સુંદર ભવિષ્ય ચોક્કસ તમારો સાથ આપશે. એક મંદિર હતું. એમાં બધા જ માણસો પગાર ઉપર હતા. આરતી કરવાવાળો, પૂજા કરવાવાળો માણસ, ઘંટ વગાડવાળો માણસ પણ પગાર ઉપર હતો. ઘંટ વગાડવાળો માણસ આરતી વખતે ભાવમાં એટલું મશગુલ થઈ જાય કે એને ભાન જ નહીં રહેતું. આ માણસ પૂરા ભક્તિભાવથી પોતાનું કામ કરતો, જેથી મંદિરની આરતીમાં આવતા લોકો ભગવાનની સાથે સાથે આ ઘંટ વગાડતા માણસના ભાવના દર્શન પણ કરતા. એની પણ વાહ થતી હતી. એક દિવસ મંદિરનું ટ્રસ્ટ બદલાયું અને નવા ટ્રસ્ટીએ એવું ફરમાન કર્યું કે આપણા મંદિરમાં કામ કરતા બધા માણસો ભણેલા હોવા જરૂરી છે. જે ભણેલા ના હોય એમને છૂટા કરી દો. પેલા ઘંટ વગાડવાળા ભાઈને ટ્રસ્ટીએ કહ્યું કે તમારી આજ સુધીનો પગાર લઈ લો ને હવેથી તમે નોકરી પર આવતા નહીં. પેલાએ કહ્યું, સાહેબ ભલે ભણતર નથી, પરંતુ મારો ભાવ તો જુઓ. ટ્રસ્ટી કહે, સાંભળી લો, તમે ભણેલા નથી એટલે નોકરીમાં રાખવામાં આવશે નહીં. બીજા દિવસથી મંદિરમાં નવા લોકોને રાખવામાં આવ્યા, પણ આરતીમાં આવતા લોકોને પહેલા જેવી મજા આવતી નહીં. ઘંટ વગાડવાળા ભાઈની ગેરહાજરી લોકોને વર્તાવા લાગી. થોડા લોકો ભેગા થઈ પેલા ભાઈના ઘરે ગયા. એમણે વિનંતી કરી કે તમે મંદિરમાં આવો. એ ભાઈએ જવાબ આપ્યો, હું આવીશ તો ટ્રસ્ટીને લાગશે કે આ નોકરી લેવા માટે આવે છે, માટે હું આવી શકીશ નહીં. ત્યાં આવેલા લોકોએ ઉપાય જણાવ્યો કે મંદિરની બરાબર સામે તમને એક દુકાન ખોલી આપી. ત્યાં તમારે બેસવાનું અને આરતીના સમયે ઘંટ વગાડવા આવી જવાનું. બસ પછી કોઈ નહીં કહે કે તમારે નોકરીની જરૂર છે. હવે એ ભાઈએ મંદિરની બહાર દુકાન શરૂ કરી, જે એટલી ચાલી કે 1માંથી 7 દુકાન ને 7માંથી 1 ફેક્ટરી થઈ ગઈ. હવે એ માણસ મર્સિડીઝમાં બેસીને ઘંટ વગાડવા આવતો હતો. સમય વીત્યો, આ વાત જૂની થઈ ગઈ. મંદિરનું ટ્રસ્ટ ફરી બદલાઈ ગયું. નવા ટ્રસ્ટને મંદિરને નવું બનાવવા માટે દાનની જરૂર હતી. મંદિરના નવા ટ્રસ્ટીએ વિચાર્યું કે સૌ પહેલા આ મંદિરની સામેની ફેક્ટરીના માલિકને પહેલા વાત કરીએ. ટ્રસ્ટીએ માલિક પાસે ગયા. 7 લાખનો ખર્ચો છે એવું જણાવ્યું. ફેક્ટરી માલિકે એક પણ સવાલ કર્યા વગર ચેક લખીને ટ્રસ્ટીને આપી દીધો. ટ્રસ્ટીએ ચેક હાથમાં લીધો ને કહ્યું, સાહેબ સહી તો બાકી છે. માલિક કહે, મને સહી કરતા નથી આવડતું, લાવો અંગૂઠો મારી આપું, ચાલી જશે. આ સાંભળીને ટ્રસ્ટીઓ ચોંકી ગયા અને કહે, સાહેબ તમે અભણ છો તો આટલા આગળ છો, જો ભણેલા હોત તો ક્યાં હોત? તો પેલા શેઠે હસીને કહ્યું, ભાઈ હું ભણેલો હોત ને તો બસ મંદિરમાં ઘંટ જ વગાડતો હોત.